અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે ખાડા નગરી બની જાય છે. અમે જ્યાં ઊભા છીએ એ નિકોલ વિસ્તાર છે. નિકોલ વિસ્તાર એટલે ડેવલપિંગ વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ તેનું ડેવલપિંગ આપ જોઈ શકો છો કે કઈ રીતે ખાડાઓ જોવા મળી રહ્યા છે. આખો જે મુખ્ય રોડ છે, કાકા ઉભા રહો, ક્યાંથી આવો છો? અહીંયા જ રહો છો નિકોલ? કેવી સ્થિતિ છે નિકોલના રોડ રસ્તાને લઈ? આવી જ છે. જો મેન્ટેનન્સ કેટલું આવે ગાડીનું, વાહનનું મેન્ટેનન્સ તો આવે જ નહીં યાર. ખાડા કબડિયામાં પડે તો શું થાય? ઉભો રહો વડીલ, અહીંયા દુકાન આસપાસ રહો છો? ક્યાં રહો છો અહીંયા? નહીં, હું તો અહીંયા નિકોલમાં જ રહું છું, પણ થોડાક આગળ રહું છું. કેવો આમ રસ્તામાં નીકળો, રસ્તો કેવો છે? ભાઈ રસ્તો એટલો ખરાબ છે ને વાત જ જવા દો નહીં. કેમ કે કોઈ પડી જાય ને કોઈને કઈ પડી જ નથી. એટલે સમજી લો ને કે રસ્તા જેટલા ખરાબ છે ને, હાલવું કે આની ઉપરથી આપણે સાઈડમાં હાલી જવું એ ખબર ન પડતી. એમ વાહન નુકસાન થાય, વાહનો નીકળતા હોય. વાહનને નુકસાન એટલે કોઈ પડી જાય તો કોઈ જોવા તૈયાર જ નથી. તો વરસાદમાં કેવી સ્થિતિ હશે અહીંયા? વરસાદમાં સ્થિતિ એટલે પાણી ભરેલું હોય, ખાડામાં પડી જાય તો કોઈને ખબર નથી પડે. એમ એટલા ખાડા ઊંડા છે એમ ને? વાત હતી છે કે ખાડા એટલા ઊંડા છે, ખબર ના પડે એ પ્રકારની સ્થિતિ જોઈ શકાય છે કે વાહન ચાલકો જ આવી રહ્યા છે, રસ્તો પોતાનો ઓળંગી રહ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું બીજા પણ વાહન ચાલક સાથે, કારણ કે એ પણ વાહન લઈને આવી રહ્યા છે. આમ ટર્ન મારીને એવા ખાડોનો ટાળવાનો પ્રયાસ કર્યો કે ખરેખર ખાડા નગરીમાં તમે ફરી રહ્યા છો? ખાડા નગરીમાં જ ફરી રહ્યા છે. અને ખાડા એક પ્રકારના એક મગજનું ટેન્શન બની ગયું. ઘણા અકસ્માત થાય છે અને અકસ્માતનો ભય. અને આ ચોમાસાની સિઝનમાં અહીંયા એટલું પાણી ભરાય છે કે તમે વાત જોવા તો લોકોને, બાળકોને, વિદ્યાર્થીઓને, બુજુર્ગ માણસોને બધાને ફરવામાં હાલાકી બહુ પડે છે. અહીંયા સાંજે અમારે માર્કેટ ભરાય તો ત્યાં કોઈને ખરીદી કરવી હોય તો એમાં પણ ઘણી બધી તકલીફો પડતી હોય છે. વાહન વ્યવહારમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે હવે આનો ક્યારે નિવાડો આવે એ કઈ ખબર નહીં. ચોક્કસ બીજા પણ વ્યક્તિ જોડાયા છે, વાત કરું. દોસ્ત અહીંયા આવો, અહીંયા રહે છે, આ વિસ્તારમાં રહે છે? અચ્છા, અહીંયા તો આ તો બહુ વિકાસનું કામ થઈ રહ્યું છે અહીંયા. તો વિકાસ એટલે અહીંયા કઈ વિકાસ છે જ નહીં. આ લોકો 6-8 મહિનાથી હેરાન થાય છે. અહીંયા કેટલા એક્સિડન્ટો થાય છે. અહીંયા કોર્પોરેટર જોવા આવે તો ખબર પડે. કોર્પોરેટ થાય છે અહીંયા? કોર્પોરેટર અહીંયા આટો મારવા જ નહીં આવતા. કેમ મત તો દેતા છો ને તમે? મત દઈ છે, પણ કોર્પોરેટર ને કેટલા લોકો આ જો ડોક્ટર સામે સુનીતાબેન છે, એ લોકોએ કેટલી વાર ફરિયાદ કરી મીડિયા સમક્ષ. કોઈ રિપ્લે નહીં. 3 મહિના પહેલા આવ્યું હતું મીડિયામાં, કોઈ રિપ્લે નથી. એમને કે તમે ટેક્સ તો ભરતા છો, ટેક્સનું વળતર આવું? ટેક્સ સરકારનું ખાલી કહેવાનું છે, ટેક્સ કોઈ કામ થતું નથી. આ રોડ ઉપર તમે અહીંયા આવો 5 વાગે કેટલી ટ્રાફિક થાય, તમે 5 વાગે આવવાનું એટલે તમને ખબર પડે કે અહીંયા કેટલા લોકો પરેશાન થાય. આ પ્રજાની વેદના છે, કારણ કે પ્રજા વેદના વ્યક્ત કરતી હોય છે. વડીલ આવો આવો, બોલવું છે આ ખાડા બાડે શું કેવું? ખાડામાં તો કંટાળી ગયા છે સાહેબ. આમ ટેક્સ બેક્સ તો ભરતા હોય ને? ટેક્સ ટેક્સ ભરી બધું ભર્યું છે, પણ આ શું સરકારે માંડી છે જ નથી ખબર પડતી. કારણ કે આખો દિવસમાં હેરાન એટલા થઈ. કાલ જો સાહેબ પડી ગયો તો મારે રોટલીનો ધંધો છે, બધે વાગ્યું, આ કાચ ફૂટી ગયો એટલે અહીંયા પડી ગયા ખાડામાં. એટલે આગળ હા ખાડામાં, પણ કોઈ કઈ કચ્છી તમે જ મહાનગરપાલિકાના ખાડાના ભોગી બહેના ટૂંકમાં તમે જ. રિંગ રોડે હું જતો તો પાણી ફૂલ હતું, ખબર હોય નહીં માલપા ખાડો હે. હા, એટલી તકલીફ છે કે ન પૂછો વાત. કોઈ જગ્યાએ રોડ તમે સારો જોવો સાહેબ, તમને ખબર પડે. એમને આપણે ટેક્સ તો ભરતા હોય, ટેક્સનું કામ હું નગર નળ ગટર રોડ રસ્તા બધું, પણ સાહેબ કોઈ સુવિધા જ નથી. હજી તમે આગળ હાલો તો ગટરના પાણી ગંધાય છે. આ આગળ ખોડિયાર મંદિરની આગળ બધે તમે બહુ ફેમસ રસ્તો હતો. ફેમસ આ કેવાય સાહેબ, ખાડાના કારણે ફેમસ થઈ ગયો. આ દાનો ખેપી 4 રસ્તે તમે જો ગંધ મારે છે ગટરના પાણીના. ચોક્કસ આ વેદના છે. આ વ્યક્તિ કાકા ખુદ કહી રહ્યા છે કે પડ્યા હતા વરસાદના દિવસે. આ પ્રકારની પડી જ નથી એટલે પ્રકારનો જે આરોપ છે લોકો અહીં કરી રહ્યા છે. જોઈ શકાય છે. હા, એટલે સરકારને શું કેવું છે? કોર્પોરેશન ને તમારે? સરકારને શું કહી રહ્યા સાહેબ? કોર્પોરેશન ને કહી રહ્યા આ બધી આનંદ પબ્લિક હેરાન થતી. મણકા ભાંગી જાય છે, રાતે બામ લગાવવા પડે. એ વાત રાતે બામ લગાવવા મણકા ભાગી જાય છે, એ વસ્તી સ્થિતિ છે. બીજા વડીલ ઉભા છે. વડીલ ઉભા રહો, ક્યાં રહો છો? અહીંયા જ રહો છો? આ રસ્તા રોજ પસાર થાવ છો આ રસ્તા ઉપરથી? રોજે. તો કેવી સ્થિતિ હોય છે? મ્યુનિસિપાલિટી બહુ વીક છે. નથી વિકાસના કામો થતા? વિકાસના નહીં, પણ આ રોડ ખોદી નાખ્યો છે. કેટલો ટાઈમ થયો, પણ એમ નહીં. રોડ પછી ડ્રાઈવર જ નથી આપ્યું. રોડ કઈ વ્યવસ્થિત કરતા નથી. ખાડા નગરી કાયમ માટે આજ રસ્તો, અને પાણી ભરાઈ જાય. અમદાવાદને ખાડા નગરી કહેવાની જરૂર છે. ખાડા નગરી છે, ખાડા નગરી. ખાડા નગરી. અમદાવાદની મ્યુનિસિપાલિટી એકદમ ખરાબ છે, ફેલ ગઈ છે. ફેલ ગઈ છે. ફેલ. સાહેબ છોકરો સ્કૂલમાં પડી જાય છે, અમે મોડા પહોંચીએ છીએ, સ્કૂલ વાળા અમને બોલે છે, એટલી બધી તકલીફ. આ રોડ કેટલા 1 વર્ષથી આની આ દશા છે સાહેબ. મુખ્યમંત્રી કે તમે એકવાર અહીં ઓટો મારો તો વિકાસ થાય, તો જ વિકાસ થશે, બાકી વિકાસ થશે જ નહીં. તમે સાહેબ અમારી ગાડીઓ બગડે છે, અમને શું કમાઈએ અમે? એમ કહો રોજો રોજ લાઈન. આ વેદના છે.
હું બતાવી દઉં ભાઈ, જો ગાડીઓ ફસાણી જોવા જોઈ શકો છો. આ વાસ્તવિક આ વિકાસ છે. આ વિકાસનો આ વિકાસનો ખાડો શું કરવાનું સાહેબ? જે ચોક્કસ આ વાત પણ પ્રજાજનો છે કહી રહ્યા છે. આ વિકાસના ખાડામાં ગાડી ફસાઈ આપ જોઈ દ્રશ્યોમાં જોવા મળે છે. આ રસ્તાઓ છે જે વિકાસ થઈ રહ્યા છે તે પ્રકારની લાગણીઓ છે તો લોકો છે પોતાની વ્યક્ત કરી રહ્યા છે. કેવો રસ્તો છે? આ તો રસ્તો તો સારો. નિકોલ તો બહુ કહેવાય કે ડેવલપ વિસ્તાર કહેવાય. બહુ ખરાબ રસ્તો છે વાહન કેવું નુકસાન થાય વાહનમાં? બહુ પેટનું પાણી બધું હલી જાય. પેટનું પાણી હળી લે એટલો રસ્તો ખાડો પડે. એટલો રસ્તો ખરાબ છે. જો પેટનું પાણી હલી જાય એવો ખાડો પડી ગયો છે જોઈ શકાય છે. જો કોના મણકા ભાગી જાય છે, કોકને સ્થિતિ જોવા મળી રહી છે. આ જોઈ છે એ ઉભા રહ્યો. શું કેવું છે ખાડા? આ તો ગાડી લઈને નીકળ્યા આ તો કાયમ માટે રહેવાનું છે. એમ ટેક્સો ભરો હો તમે કોર્પોરેશન? અને એ તો એ લોકો આટું ભરવી છે અમે એના છોકરાઓ ગજરાવવા માટે. છોકરાઓ માટે એને? અચ્છા, છોકરાઓ માટે, અમારી માટે નહીં. તમારે તો આ ભોગવવાનું. આ ભોગવવાનું આવું તો રહે જ કાયમી હવે. આ કાયમી રે પ્રકારની વાત છે. લાગણી છે વ્યક્ત કરી રહ્યા છે લોકો છે. જોઈ શકો છો કે કઈ રીતે એ પોતાની વાત છે તે કરી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે જેની અંદર ટેક્સ લોકો ભર્યા છે એમ છતાં પણ વિકાસ નથી થતો એ પ્રકારની વાત છે લોકો કર્યા છે. સ્કૂલના બાળકો જતા હોય છે તે પ્રકારની તકલીફો પડી રહી છે. આપણે જો મહિલાઓ છે ડાયવર્ઝન કરવું પડે છે એ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરની છે. કદાચ આ સિટીને સ્માર્ટ સિટીનું ટેગ છે પરંતુ હવે ખાડાનગરીનું ટેગ પણ આ વરસાદી સિઝનમાં ચોક્કસપણે લાગી ગયું છે. કેમેરામેન શણેક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.